હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30। એટલે આપણે શિવાલય તો વહેલા જઈ આવ્યા જ હોય। શિવાલયને મંદિર સાફ કરવાનું એ બધું કામ થઈ ગયું હોય, પૂજાઈ થઈ ગઈ। પણ આજે છે ચૈત્રી હાઈતમ, એટલે આપણે હાઈતમ રહેવાની હોય। એમ કહે છે કે નાના છોકરામાં રહે અને ઠંડુ ખાય, એટલે આપણે કાલે થેપલા બનાવી લીધા હતા અને આજે આખો દિવસ ઠંડુ જ ખાવાનું હોય। એટલે આપણે હાઈતમ રહ્યા છે ને હવે ચિત્રામાં આપણે જ્યાં શિવાલય છે ને ત્યાં જ ચિત્રામાં છે। ચિત્રા જુવાર હોય, આપણે ક્યાંય બહાર જવું પડે એમ છે નહીં, આપણે આંગણામાં જ છે તીરથ। એટલે આપણે ક્યાંય જાત્રા કરવા ન જવાય તો ઉપાધિ નથી, આપણે અહીંયા સત્સંગ થાય છે ને શિવાલય છે, એમાં બધું આવી ગયું। ચિત્રામાં જો આપણે અહીંયા જ બેઠા છે અને આપણે બાઈએ ચિત્રામાં ને નાગલો કરી દીધો છે, ચુંદડી કરી દીધી ને કુલેર કરી દીધી છે। એ બાઈએ તૈયારી કરી દીધી, એવું ખાલી જુવારવાનું મારે। ને આપણે જો શિવાલય તો હોવા વહેલી પૂજા થઈ ગઈ। શિવજીનું મંદિર આપણે આવું આમ જગજગારા મારતું તો જ મને ગમે, નકર ગમે જ નહીં। હું ક્યાંક બહાર ગઈ હોય ને તો મને એમ થાય કે શિવાલય હજી એમને હશે। સવારે પેલું કામ એ જ હોય, પછી જ ઘરનું કામ કરવાનું। અને અહીંયા આપણે ગુલેર જુવાર આ બાજુના બધા અહીંયા જ આવે છે। મોટા શિવાલય ન જતા એટલે આપણે ડીશ રાખી દીધી છે, આમાં બધાને જુવારવાનું પછી ગાને આપી દેવાનું। નકર અત્યારે એટલું કીડીઓનું પ્રમાણ છે કે જ્યાં જે મૂકીને એમાં સીધી કીડીઓ છે નહીં। આપણે વાતાવરણ બરોબર નથી એટલે શાકભાજી બરોબર નથી, એટલે અત્યારમાં આપણું ગાયનું સાણ શાકભાજીમાં નાખી આવી 2 તગારા ભરીને। હમણાં એ સાણ પાય ને એટલે કાંઈક શાકભાજી રોનકમાં આવે, નકર તો હાવ આમ કેવું થઈ ગયું કે આપણે ગમે નહીં એમ નીંદવું એટલે ચોખ્ખું થઈ ગયું। નાડું શાકભાજી હોય ને એટલે તડકા સિવાય રોનક ન આવે, તડકો જઈ અને તડકો એવો બધો છે નહીં। અને હવે તો હમણાં ઉતરવાનું ચાલુ થઈ જાય પણ વાતાવરણ અનુકૂળ નથી। આપણે આ જાહેરમાં 5 ફૂટ થઈ ગઈ કંઈ ઘટે નહીં એવીને નાનજી બાપાએ કાયલામાં ખાતર રાખી ને અત્યારમાં પાણી પાઈ દીધું છે, એટલે પાછી હમણાં ફૂટ જલ્દી મોટી થાય। આપણે ઓમ વાવી કરતા થાય એ જાજી ને ફૂટી ગઈ છે સરસ છે, એટલે ગાયોને નીરની તો ઉપાધિ જ નહીં રહે। અને મોટર તો સવારે વહેલી 7 વાગ્યામાં ચાલુ થઈ ગઈ છે, 8 વાગ્યા ત્યાં તો જાય તો પી ગઈ અને હવે શાકભાજીમાં જઈશ। એ ગુવારમાં જાજુ સાણ જવા દેવું નાનજી બાપા, ગુવારમાં રોનક બરોબર નથી। એટલે આપણે બેયમાં સાણ નાખી દીધું, એટલે આપણે ગુવારની હાર છે ને એમાં વધુ સાણ નાખ્યું છે, પછી નાખશું બીજામાં। અને ગુવારની શીંગું આવવા માંડી છે ને બરોબર નથી દેખાતો ને, એટલે પાછું બગડી જાય તો હાવ જાય। સાણ પાઈ સારું નહીં, હવામાન સારું નથી, વાતાવરણ નથી બરોબર। નીંદું ને એટલે પાણી પાઈ દઈએ એટલે પાછું સરખું થઈ જાય એમ। વવાઈ ગયું છે વહેલું, આપણે સહેજ પાવડોથી ઓલું કરી નાખજો એટલે વયું જાય। કેટલા દિવસથી આપણે ખેતર તૈયાર કરી રાખ્યું હતું રોટાવેટર રાખીને કે ગાયોની જાહેર વાવવાની છે, પણ ટ્રેક્ટરવાળા થોડું હોય ને એટલે જલ્દી આવે નહીં, એટલે આજે આવ્યા છે એટલે આજ વવાઈ જાહે અને પાણી પી જાય। આપણે 10 ક્યારા જ વાવવાની છે અને જાહેર તો ઓણ એટલી થઈ જાય કે ગાયું ગમે એમ ખાહે ને તો ખૂટશે નહીં। અને હવે જાહેર હોવાઈ ગઈ, આપણે આવ્યા ત્યાં હું જાહેર ને હું વાત। હવે ટ્રેક્ટરવાળા ભાઈને ટાઈમ હોય ન હોય, કારણ કે અત્યારે હવે એની સિઝન આવી છે, એટલે અત્યારે વાવવા આવ્યા છે આપણે રાકેશભાઈ અડવાણી, અને વાવેતર જો આપણું કમ્પ્લીટ થઈ ગયું। કાંઈક આપણે સમયે પરિવર્તન આવે, અને પહેલાં આપણા ગઈઢા બધા હાથમાં પારા બાંધે ને સાટે ને ફારવા હાકે ને કંઈક ફંદા કરીને થાકી ગયા, અને અત્યારે આપણે આધુનિક યુગ આવી ગયો અને આવી ટેકનોલોજીવાળી વણ્યું આવી ગઈ। જો આનાથી વાવેતર થઈને એવું એકયથી ન થાય, એટલે વાવેતર કાંઈ ઘટે નહીં એવું, પારા એકદમ ભાવ અણીશુદ્ધ અને સીધા, કાંઈ ઘટે નહીં એવા તમને। એટલે આ વાવેતર ભલે એક દી મોડું થાય 2 દી, પણ આને ના ભોગે। અને ઓલું તો બધું હાથું કરો ને એ તો બધું
વીઘો વાવો તોય ભલે 10 વીઘા વાવો તોય ભલે, પણ એ મહેનત તો બધી હરખી જ થઈ જાય એમાં. એટલે આપણું વાવેતર જો કમ્પ્લીટ થઈ ગયું, કાંઈ ઘટે ને એવું. નાનજી બાપા માંડ્યા ધોરીઓ કરવા, એટલે હમણાં પાણી ચાલુ થઈ જાય. અને ઓમાં તો પાણી થાય 2 દિવસ ચાલુ આપણું. એટલે જો આપણું જાય ને કાઢી લઈ વેચી. આખી યુટિલિટી ભરી એવા લાગે આખી 600 ઈંટો આવી છે આપણી, અને ઈંટોને ઉપયોગમાં લેવાની છે. આ બાજુ બધી બેલા સણસું જે દિવાલ છે ને, અને રમેશ છે ને એની માથે આની આવશે બાર. ઈટુની પારી આવશે એટલે ઈટું આવી ગઈ. બાકી જો ઓલી ખરે ઈટું રેઠા તો રાજે લૂંટાઈ જાય એવું છે. ઓલી રેડી આવી હતી ને ઈંટું નહોતી. આજ તો દેવાનસિંહ પપ્પાને કંડોળા જવું પડ્યું, 2 વાગ્યા આવ્યા ઈટું વાહે તો. ઈંટું લેવા સ્પેશિયલ ધક્કો થયો મારે. કેટલાની એક ઈટ આવી? એક ઈંટ આવી 7 રૂપિયાની. રેઠું તો બધું એવું જ હોય. જો આપણે 29-30 તારીખની આગાહી દીધી એ પ્રમાણે વરસાદે એનું કામ ચાલુ કરી દીધું છે. મૈંડો ગાજવાન ખડા નીકળી કઈ ઘટે નહીં એવી, અને આ લગભગ હવે ગાજવાનું ચાલુ થઈ ગયું. આ 6 થી 7મી ફરે ગાઈજો. હા, એટલે છીએ આપણે આમાં જામજોધપુર બાજુ જો ગાજી. એટલે એક બાજુ વરસાદ, એક બાજુ આ મરસા રોવરાવે, કારણ કે આઈ ક્વોલિટી કરે એટલે આઈ રોવરાવે જ ને. વાત જવા દો, સાટા પડવા માંડ્યા, હાલો હકેલો આ બધું. હા ભાઈ, આ જો ઉપર સડકું આવે એટલે આનું કઈ નક્કી નહીં, કઈ આવી જાય એમ. હવે આવ્યું માથે. હવે એમાં જો આંખે હાથ અડી ગયો એટલે આહુડા અત્યારે આંખમાં ચાલુ થઈ ગયા છે, અને એકવાર આ વરસાદ ઉપાડી એની વાત કરી. હકેલો બધું ગમે એ કામ કરતા હોય ને હકેલો કરો, એની વાત જ જો થાય. પરબારું જ આદર કરી જાય અને કઈ ચાલુ થઈ જાય એ નક્કી નહીં. જા ઉપર એકદમ ખડા ઉપર સૈડી છે અને ઘનઘોર ઘાટી થઈ ગઈ છે અને ગાજે છે એવો. હવે ઓલું જેમ શિયાળાની વાત જોતા હતા ને એમ ઉનાળાની વાત જોવાની છે. હા હો, ઉનાળાની કોઈ દી રાહ ન જોવાનું હોય, પણ આજુ ખલત ઉનાળાની રાહ જોવી પડે. ક્યાં ગરમી થતી જ નથી. હા, નકર આમાં બેહાય નહીં. એ વાત સાચી. હાલો હવે આ ઢાકવું ધૂંબવું પાછું ચાલુ કરે, આમ જ રહી છે. ઢાકવું ને ઉગાડવું, ઢાકવું ને ઉગાડવું. અહીંયા આપણે મરચા છે ને, કીધું હવે ઘાર ઉડ્યો અસલ એને, હવે તડકો આવ્યો તો કીધું ઘાર ઉડી જાય ને તો સારું થઈ જાય. વળી પાછું આ વરસાદ આવે એટલે વળી પાછું ઢાકવું ને ખુલ્લું કરવું, બે જ કામ, બીજું કામ નથી થતું. દેવાતું નથી. હા, એટલે ઈ જ કરવાનું ખેડૂને. અથવા મરસા ઢાકશું, ઓલા સૈણાત નહીં ઢકાય કાઈ. હા, ઈ તો નો ઢાકી શક્યો. વરસાદ આવશે તો પલળશે, નો આવે તો સારું. હા, ઈ તો નો આવે તો જ ફાયદો હે, આવે તો કઈ ફાયદો હે જ નહીં. દેવાનસિંહ પપ્પા આમથી આમ દોડે છે. ઈ તો કાલ આપણે વાત તો થઈ ગઈ કે કામ પડ્યું હોય પણ શું કરવું નહીં ખબર ન પડે. આ એવું હે બધું અટાણે ખેડૂને હે ને આવું મગજ મારી કહેવાય અને ખેડૂને અટાણે, કારણ કે કામ પડ્યું હોય અને કરવું હોય ઈ ખબર કે આ થેસરમાં નીકળી જાય, પણ ઈ કેમ કાઢવું ની નો ખબર હોય. એમાં આપણા ચણા હે ને વઢાઈને કમ્પ્લીટ થઈ ગયા. અત્યારે જો આપણે ફોન કર્યો અને ગામમાં આપણે થેસર ગણાય છે, વારો આવે એમ છે, પણ પરમદી એટલે એ ભાઈને કીધું તો કે અદા તમને કે જો કાલ કોઈ મળતું હોય ને તો ઈ કે કઢવી લ્યો, નકર પરમદી કે ફાઇનલ હે. એટલે આપણે 12 ગામથી થેસર કાલ મગ્યું હે અને કાલ 3 વાગે આવી જાય, એટલે કાલ હે ને હાઈન થાય ને તા કમ્પ્લીટ કરી દેવું હે. થોડુંક લીલું બતાવે કદા તો કલાક વધારે થાય, બાકી કઈ લીલું તો બહુ છે નહીં, કારણ કે આપણે બપોર લગી જ વાટવાના હાલતા હતા. બપોર પછી તો હાલતા નહોતા, એટલે આમ તો હુકાઈ ગયા, મહે સાવ ખખડી ગયા. એટલે કઈ બહુ વાર નહીં લાગે, 3 થી 4 કલાકનું કામ છે એટલે કમ્પ્લીટ થઈ જાય. ઉનાળો આવશે કે ખેડૂને ઢાંકવાનું નીત કરવાનું છે. આમાં રિયા અને એટલે આપણે મરચું પાવડરના ઓર્ડર લેવાના હોય એટલે સારું કહેવાય, કારણ કે આપણે વિડીયો મૂક્યો તો ઓર્ડર આવે છે, પણ હવે કામનું એટલું બધું હે ને સેટિંગ નથી થતું કે આપણે ફોન ઉપાડવાનો કંઈક ટાઈમ નથી રહેતો અને વ્યસ્ત જ આવે, કારણ કે ફોન ચાલુ જ હોય આપણો આખો દીના 100 થી 125 ફોન હોય. હવે એમાં 125 ફોનમાં તો કંઈક કોકના વારા બેદીએ આવે એમ ફોન કરતા કે તમારો કાલનો ફોન કરી પણ લાગતો નથી, પણ હકીકતમાં કંઈક એવો બનાવ બને છે ફોન આખો દી વ્યસ્ત જ રહેતો હોય.
એટલે વ્યસ્ત રહે ને તો મને માનસિક થાકોડો લાગી જાય હેન થઈને તો એમ થઈ ગાય નિરે થઈ ગઈ હવે જ્યારે અને ઠાકોડો તો જો કે ફોન નો તો ઠીક બેઠા બેઠા આરામનું કામ આ વરસાદ અંધારે ને એનો ઠાકોડો ખેડૂને વધુ લાગે બધી માનસિક રીતે ઉપાધિ બધી થતી હોય ને પછી આમાં. નકર નિરાત હોય હવે જા મરચા હમણાં ઉગાડ્યા હતા ને પાછા ઢાંક્યા હા એ બધું આમાં ચાલુ જ આમ જો બધું આપણે ઢાંકીને જ જવું પડે ને બાકી તો તોય હજી એક- ગોડાઉનમાં મૂકી દીધું કોઈ હજી એક ઉપાધિ જ નથી કે ભાર્યું પરબારી જી ચોખ્ખી કરેલી હોય એ ઢાંકવાની ને ઉપાધિ જ નથી આ થઈ ગયું પરબાર આ રૂમમાં ગમે ત્યાં મૂકી દીધું નકર તો પાછી ઈ ઉપાધિ હતી. હા હવે માણસો ને આ બધા વાડિયારી એને ઉપાધિ નથી પવન વરસાદ ગમે એમાં હોય આમાં હુઈ જાય એટલે ઈ તો ઉપાધિ ગઈ છે અને આવતે વર્ષેથી હાવ ઉપાધિ વહી જાય હાવ કમ્પ્લેટ તૈયાર થઈ જાય એટલે અમે રોકાઈ જાય તો એ ઉપાધિ નથી.